મને મારા મહાદેવ પર વિશ્વાસ છે. એ થોડું મોડું કરશે પણ બધું જ સારું કરી દેશે. હર હર મહાદેવ. તો આજે જો સવારમાં આપણે મેથીના થેપલા કંઈક અલગ જ રીતે આજે બનાવવાના છે. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો થેપલા બનાવવા માટે આપણે બધી જ વસ્તુ લઈ લીધી છે. મેથી, ધાણી, તેની સાથે આ દૂધી, તેની સાથે લીલું લસણ અને તેની સાથે મરચાં, આ બધું જ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે આ બધું જ આપીને કમ્પ્લીટ કરી લઈએ. શિયાળામાં સવારમાં થેપલા, ચા અને તેની સાથે દહીં મળી જાય તો મજા આવી જાય. આ તમે વાડીનો નજારો જોઈ શકો છો સવારમાં 7 વાગ્યાનો. તો થેપલા બનાવવા માટે આપણે બધું જ કમ્પ્લીટ કરી લીધું છે. આ દૂધી છે, મરચાં, ધાણી, તેની સાથે મેથી, તેની સાથે લીલું લસણ, તેની સાથે આદુ અને ઘઉંનો લોટ, આ બધું જ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લીધો છે, તેમાં આપણે થોડું એવું જીરું એડ કરી દઈશું. તેની સાથે થોડી એવી હળદર અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું. પછી આપણે સીધી તેમાં મેથી આપણે એડ કરી દઈશું. મેથીની સાથે ધાણી, એના પછી આપણે કાપેલા મરચાં, પછી આપણે દૂધી એડ કરવાની છે. દૂધીને આ તમે જોઈ શકો છો, આ રીતે દબાવીને પાણી હોય તે અલગ કરી લેવું, કોરી કરીને દૂધી એડ કરવી. તો આપણે દૂધી એડ કરી દઈશું. હવે આપણે છે આ લીલું લસણ પણ આપણે એડ કરી દઈશું. હવે આપણે થોડું એવું આદુ પણ એડ કરી લેશું. તો તમે દૂધીના થેપલા કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પાણી એડ કરીને આપણે જે રીતે ઘઉંની રોટલી બનાવવા માટે જે લોટ કમ્પ્લીટ કરીએ છીએ તે જ રીતે આપણે આને સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લેશું. લોટ બાંધીને કમ્પ્લીટ કરી લીધો છે. હવે આપણે દેશી ચૂલા પર આપણે થેપલા બનાવીશું. આપણે આ સાગરભાઈ ચૂલો પ્રગટાવી રહ્યા છે.
તો આપણે જે રીતે ઘઉંની રોટલી બનાવીએ તે જ રીતે આપણે આને સારી રીતે વણી લેશું. દેશી ચૂલા પર બનતા થેપલાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. તો આપણે આજે દેશી ચૂલા પર બનાવવાના છીએ મેથી અને દૂધીના થેપલા. તો આપણે સૌથી પહેલાં થોડું એવું તેલ એડ કરી દઈશું. તેલને આપણે થોડી વાર ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે જે વણેલું કમ્પ્લીટ કરેલું જે થેપલું છે તે આપણે એડ કરી દઈશું. આ થેપલા આપણા બનીને થઈ ગયા છે તૈયાર. તમે જોઈ શકો છો આપણા એકદમ મસ્ત થેપલા બનીને થઈ ગયા છે તૈયાર. તો તમે સવારમાં વાડીના દેશી ચૂલાના થેપલા ક્યારેય ખાધા છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આવા અવનવા વિડીયો હું લઈને આવતો રહું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેપલાની સાથે આપણે ચા દહીં હમણાં થોડી જ વારમાં કમ્પ્લીટ કરી લઈએ. આપણા થેપલા, તેની સાથે ગરમા ગરમ ચા અને તેની સાથે દહીં. તો સવારનો આપણો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો થેપલાનો ટેસ્ટ ખૂબ જ અલગ અને મસ્ત છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક પણ જરૂરથી કરી દેજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જો ભૂલી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.